मुझे बहुत मजा आता है जब काम करते समय अचानक से मशीन खराब हो जाए। इसी बहाने आराम से बैठ जाते हैं और मशीन को छेड़छाड़ करते हैं। अरे झूठ बोल रहा है। हाँ, 1 घंटा टाइम तो लग ही जाता है। यही नहीं, अभी और सुनिए। अगर बिना काम के 10 मिनट भी बैठ जाए ना तो ठेकेदार को। हेलो मित्रों, केम छो बधा मजामां? बधाने जय माताजी, जय मां मंगल, जय श्री राम। अत्यारे आपणे ब्लॉग शरू कर्यो। आपणे साइडे जयसनाथी એટલે આપણે ફાટકમાં દીવમાં પૂગી મિત્રો આપણે સવારમાં સાઈડે પૂગી ગયા છે। અત્યારે આપણે આવે છે જો ત્રીજા માળના સ્લેબ બાંધવા, ઓલા ચોથા માળના કોલમ બાંધવાનું શરૂ થઈ ગયું છે। મસ્ત મજાના બાંધ જો કોલમ इधर से इधर। तो અત્યારે કંઈક સાગરભાઈ કરી રહ્યા છે માલ ગોડીને, કારણ કે માલ વધુ હોય તે ગોડવો જ પડે જામી જાય એટલે। ને પછી આપણે જવાનું છે સિમેન્ટ ગણવા। સિમેન્ટની થેલી અત્યારે ગણવા આવી ગયા સિમેન્ટના રૂમમાં। તો હવે ગણ નાખીએ સિમેન્ટ। તો અત્યારે મિત્રો શું કહેવાય કે આપણે કંઈક આ રૂમમાં આ પટ્ટાની કિનારીથી સાફ કરવાની છે મસ્તની આખા રૂમમાં। તો આખા રૂમમાં પટ્ટાની કિનારી સાફ કરવાની છે। આવી રીતે સાફ થાય મસ્તની સાફ થઈ જાય એટલે પછી મસ્ત દેખાય બે, કારણ કે અહીં લગ્ન થયું પતરે પતરે કરીએ એટલે આખી રૂમમાં કરી નાખીએ, પછી તમને દેખાડીએ તો કન્ટિન્યુ તમે બન્યા રહેજો। તો અત્યારે મિત્રો શું કરી રહ્યા કે ગેસ ફ્રેમ કંઈ આવી રીતે ઊભી કરીએ છીએ અહીંયા લીપના ગાળામાં। જો આવી રીતના કંઈ ગેસ ફ્રેમ ઊભી કરીએ અહીંયા। તો અત્યારે મિત્રો શું કહેવાય કે આપણે ગેસ ફ્રેમનું કામ પૂરું કરીને અત્યારે આવ્યા હતા આપણે ટિફિન લેવા, કારણ કે બપોરના 12 ને 10 થઈ ગઈ એટલે ટિફિન લેવા માટે આવ્યા હતા। તો અત્યારે કંઈક રસ્તાને કાંઠે જ છે સાઉન્ડ હોટલ, જો સાઉન્ડ રેસ્ટોરન્ટ, ને કંઈક ટિફિન લેવા આપણે આવ્યા। ટિફિન આપણે લઈ લઈએ પછી તમને મળીએ, તો તમે કન્ટિન્યુઅસ બને રહેજો મારા બ્લોગમાં। તો અત્યારે ટિફિન ને બધું આવી ગયું છે ને આપણે બિલ દઈ દઈએ પછી આપણે જઈએ। જો આ હોટલનો કંઈક આવો નજારો છે મિત્રો। આપણે બિલ ને બધું દઈ દીધું ને હવે આપણે જઈએ હવે। જો ઓર્ડર આવી ગયો છે આપણો, હવે આપણે જઈએ એક્ટિવા લઈને સાઈડે। તો તમે કન્ટિન્યુ બને રહેજો, જઈએ એટલે મળીએ સાઈડે હવે જઈએ। અત્યારે આપણે સેફટી માટે હેલ્મેટ પહેરી લીધું, કારણ કે આગળ પોલીસવાળા છે એટલે ડર નાગરીનગર મૂકે 1000 રૂપિયાનો, એટલે હેલ્મેટ પહેરવું અહીંયા ફરજિયાત છે દીવમાં। તો પહેરીને હવે જઈએ આપણે। તો અત્યારે મિત્રો આપણે પૂગી ગયા ટિફિન લઈને એરપોર્ટની બાજુમાં। જો અહીંયા એરપોર્ટ છે દીવનું, ને એની પાસે દરિયા કિનારો છે મસ્ત મજાનો। જો ને સામું છે એ નાગવાનો બ્રિજ છે, કારણ કે ઉનાળાનું વાતાવરણ હોય એટલે પ્રવાસીઓના બહુ જ હોય। જો મસ્ત મજાનો નજારો આવે, કારણ કે આપણે એરના શું કહેવાય કે ના તો નો રહી કે બીજવે નકર જાશે આપણે બતર જ તમને। અત્યારે મિત્રો ઓફિસમાં ટિફિન મૂકીને આપણે આવી ગયા છે આપણે જમવા માટે, કારણ કે બધા જમીને આવી ગયા ટિફિન મૂકીને, ને આપણે જમવા બેસી ગયા છે। જમવામાં કંઈક છે બટેટા ને ગોવાર ને રોટલી ને છાશ ને, તો આપણે જમી લઈએ હવે। તો અત્યારે મિત્રો બપોર પછીને આપણે કામે ચડી ગયા અને આપણે સાઈડે લઈ આવ્યા છે જો બોટું બધું છે મસ્ત મજાનું, કારણ કે બોટુમાં માલ સામાન ને બધો ભરે। તો આ દરિયા કિનારે આપણે થોડોક સામાન લેવા માટે આવ્યા હતા અહીંયા દરિયા કિનારે માટે। તો બોટનો નજારો જોતા જોતા જઈએ આપણે। જો બોટનું બધું કામકાજ ચાલે મિત્રો। જો અત્યારે અહીંયા મશીન કસાય છે ત્રીજા માળમાં। જો કંઈક આવી રીતે મશીન હાલે, તો કસાઈનું મશીન છે ને આ ભાઈ ગણે છે આખા રૂમમાં ગણે મસ્ત મજાના। જ્યાં એક વાર ગણે ત્યાંની માથે બીજું સ્તર લાગીએ એમાં જો ઓલો હેઠું ભરે ને બદલાવે। કન્ટિન્યુ મારા બ્લોકમાં બન્યા રહેજો। અત્યારે મિત્રો 5 વાગી ગયા ને આપણે થઈ ગયા છૂટા, કપડા બપડા બદલાવી લીધા ને સાગરભાઈ ને જો જાય ઘર। સાગરભાઈ કાયદેસર સમજ્યા હો, ઉડે તો જ આવો ભાઈ। બાકી બાવરિયામાં તો ગયા નહીં, સીધા ખાતામાં ગયા। જોયું સાગરભાઈ હો, રીલનો ક્રિએટર હો, એ તો મૂકી દીધું એવું છે એમને। તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં। તો
તો અત્યારે આપણે કેસરિયાથી બરફ હેરીથી તો હવે જો પાણી જેવી થઈ ગઈ તો હવે આપણે બરફ ખાઈ નાખીએ પછી મળીએ આપણે પાછા. તો અત્યારે મિત્રો મસ્ત મજાના બરફ ખાઈને આવી ગયા આપણી ગોપી પહેરો આપણે ગોપી નિરણ ખાય ગોપીને હવે દવા પાઈથી સારું થઈ ગયું. બિચારી ખાવું રડા જેવી હતી ને રેણ ખાતી નહીં એનું પારુરું છે એમાં અંદર. અને અત્યારે મારા દાદાના બધા બે બળતું ગાયને બાંધીશ તો ને કંઈક આપણો વાડો આવો છે તો ગોપીને બાંધવા માટે ધાર્યું. તો અત્યારે મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મોંગલ, જય શ્રી રામ.